તો સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની જતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગુડ જવાબ આપ્યો હતો, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની ટીમે સતત સંકલન કરી રહી છે અને તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસ સાથે પાલિકા દ્વારા સંકલન કરવામાં આવ્યું છે, જેથી પોલીસ કમિશનર સાથે સંકલન કરી પોલીસ તરફથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। કિરણ હોસ્પિટલના બધા ડોક્ટર્સ અને સુરત મહાનગરપાલિકાની જો ટીમ્સ છે એ સતત સંકલન કરી રહી છે અને અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટી છે કે બધા લોકોને વ્યવસ્થિત રીતે સારવાર મળે અને બધા લોકો ઝડપથી સાજા થઈ જાય એમના માટે બધા જ મળીને પ્રયત્ન કરી રહ્યા છે। આમાં ઓલરેડી પોલીસમાં સંકલન કરવામાં આવ્યું છે અને એક ફરિયાદ પણ ત્યાં પોલીસ કમિશનરશ્રી સાથે સંકલન કરીને એમાં ખૂબ ઝીણવટપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરીને આગળ જે પણ રિપોર્ટ્સ આવશે એમના આધારે ખૂબ કડકમાં કડક યોગ્ય કાર્યવાહી કરવામાં